નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર ગાંધીનગરથી અમારા રિપોર્ટર નારાયણભાઈ પંચાલ સાથે. નેપાળમાં પ્રધાનમંત્રી શ્રીનો નવો કાનૂન આજથી જ લાગુ. સોમવારથી શુક્રવાર સુધી 8 કલાકની નોકરી હવે 12 કલાકની થશે અને શનિવાર રવિવાર રજા જાહેર, જેમાં પેટ્રોલ અને ડીઝલની પણ બચત થશે. પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી સિવાય કોઈને પણ સિક્યુરિટી નહીં મળે. જેમને જીવનું જોખમ હોય એ પોતાના પગારમાંથી બોડીગાર્ડ રાખે. 20 વર્ષ સુધી કોઈ પણ વિદ્યાર્થી રાજકારણ પાર્ટીને સપોર્ટ કે તેનો પ્રચાર નહીં કરી શકે. વિદ્યાર્થી એના અભ્યાસમાં જ ધ્યાન આપશે. બલાત્કાર કરનારને કોર્ટ કે કચેરી નહીં, સીધા ફાંસીએ લટકાવવામાં આવશે. જે પોલીસ પૈસા ખાતા પકડાશે તેને આજીવન સસ્પેન્ડ કરવામાં આવશે. સરકારી કોઈ પણ કામ હોય બધું ઓનલાઈન થશે અને 12 કલાકની અંદર બધું કામ પૂર્ણ થશે. જેટલા મંદિર હોય એમાં VIP કલ્ચર ખતમ. બધા માટે નિયમ સરખો, એ પછી ગરીબ હોય કે અમીર. બધી હોસ્પિટલમાં 20% ગરીબને બેડ મળશે. કોઈ પણ રાજનેતાની સભા હોય, એક પણ રોડ બંધ રાખવામાં નહીં આવે. એક પણ સરકારી દફતરમાં કોઈ રાજનેતાનો ફોટો રાખી શકશે નહીં. માત્ર નેપાળનો ઝંડો જ રાખી શકાશે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જતા રહો લોક સામના ન્યૂઝ.